કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદ ને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે હું લઈને આવ્યો છું કે દશાંશ અપૂર્ણાંકને આપણે મિત્રો સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકે છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો ઘણી બધી વાર તમે જ્યારે દાખલા ગણતા હોય છો આ રીતની મિત્રો પોઈન્ટ વાળી રકમ આવતી હોય છે. તો આવી પોઈન્ટ વાળી રકમને આપણે મિત્રો સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકે છે એ વસ્તુ હું તમને સમજાવવાનો છું. દશાંશ અપૂર્ણાંક એટલે બીજું કઈ જ નહીં મિત્રો, પોઈન્ટ વાળો અપૂર્ણાંક. તો હવે આપણે જોઈએ પહેલા એની માટેનો નિયમ છે. શું નિયમ છે? આ નિયમ મેં મારી રીતે બનાવેલો છે, એટલે આવો નિયમ તમને બીજે કઈ જોવા મળશે નહીં. પોઈન્ટ પછી જેટલા આંકડા હોય તેટલા આંકડા ગણી. હવે તમારે શું કરવાનું છે મિત્રો? પોઈન્ટ પછીના આંકડા ગણવાના છે. આ બાજુના નથી ગણવાના મિત્રો, જમણી બાજુના આપણે આંકડા ગણવાના છે. પોઈન્ટ પછીના આંકડા ગણો. માની લો કે આ પોઈન્ટ પછીના આંકડા કેટલા છે મિત્રો? એક આંકડો છે. કેટલા આંકડા છે? એક આંકડો છે. તેટલા આંકડા ગણી છેદમાં એક પછી છેદમાં તમારે એક મૂકવાનું છે. એક પછી એટલા ઝીરો મૂકવાના, એટલે કે શૂન્ય મૂકવાના. પહેલા તમારે પોઈન્ટ પછીના મિત્રો આંકડા ગણવાના છે. પોઈન્ટ પછી મિત્રો એક આંકડો છે, પહેલા તો છેદમાં એક મૂકી જ દેવાનો. હવે એક આંકડો છે તો ઝીરો કેટલી વાર આવશે? એક વાર. જો બે આંકડા હોય તો ઝીરો બે વાર, ત્રણ આંકડા હોય તો ઝીરો ત્રણ વાર, પાંચ આંકડા હોય તો ઝીરો પાંચ વાર આવે. અને ઉપરની સંખ્યાને એમના મૂકી દેવાની, એટલે પોઈન્ટ વગરની મૂકી દેવાની. તો આપણે સાદા અપૂર્ણાંકને મિત્રો આ રીતે સાદા અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. એક દાખલો જોયો, બીજો દાખલો જોયો એટલે વધારે ખબર પડે. અહીં 7.31 છે, પેલા રકમને લખી નાખો 731. આ રીતે રકમને લખી નાખી, છેદમાં એક મૂકી દો. પોઈન્ટ પછી કેટલા આંકડા છે મિત્રો? બે આંકડા છે. તો છેદમાં કેટલા ઝીરો આવશે? બે ઝીરો, એટલે કે એક સાથે મિત્રો બે ઝીરો આપણે લગાડવાના છે. તો 731 છેદમાં 100 આપણને મિત્રો જવાબ મળે છે. ત્રીજો દાખલો જોઈ, 3.34 છે તો 334 લખી નાખશું. પોઈન્ટ પછી બે આંકડા છે તો એક લખીને, બે આંકડા હોય તો બે ઝીરો એક સાથે લગાડી દેવાના છે. મિત્રો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો કે એક પોઈન્ટ હોય તો મિત્રો છેદમાં 10 મૂકવાના, બે પોઈન્ટ હોય તો છેદમાં 100 મૂકવાના, ત્રણ પોઈન્ટ હોય તો છેદમાં 1000 મૂકવાના, ચાર પોઈન્ટ હોય તો મિત્રો છેદમાં 10,000 મૂકવાના. તો ટૂંકમાં જેટલા પોઈન્ટ એટલા છેદમાં ઝીરો વાળી સંખ્યા આવશે. ત્યારબાદ જોઈ ચોથો દાખલો, 8.003 છે તો પેલા 8,003 લખી નાખશું. પોઈન્ટ પછી મિત્રો ત્રણ આંકડા છે તો એક સાથે મિત્રો ત્રણ ઝીરો આપણે લગાડી દેવાના છે. પાંચમો દાખલો છે 0.03. હવે તમને એમ થાય સાહેબ આ કઈ રીતે કરવો? તો કઈ નહીં મિત્રો, આમાં આપણે ત્રણને જ ગણવા, રકમને જ ધ્યાનમાં લેવાની છે, બીજું કઈ ધ્યાનમાં લેવાનું નથી. પોઈન્ટ પછી બે આંકડા છે તો એકની સાથે કેટલા ઝીરો આવશે? બે ઝીરો આવશે. તો 3 છેદમાં 100 મિત્રો આપણને જવાબ મળે છે. છઠ્ઠો દાખલો છે આ રીતનો દાખલો છે. પહેલા આપણે 12 લખી નાખશું. પોઈન્ટ પછી કેટલા આંકડા છે મિત્રો? ચાર આંકડા છે તો એક પછી મિત્રો આપણે ચાર ઝીરો લગાડી દેવાનો છે. અથવા આ રીતે યાદ રાખો, પોઈન્ટ પછી ચાર આંકડા છે તો ડાયરેક્ટ 10,000 લગાડી શકો છો. સાતમો દાખલો છે 31.2345 છે. પહેલા આપણે 31, 2, 3, 4, 5 લખી નાખશું. અને વાંચો હોય તો આ રીતે વાંચી એક 3,12,345, પરંતુ આપણે આ રીતે નથી વાંચવી અત્યારે. પોઈન્ટ પછી ચાર આંકડા છે તો એક પછી ચાર ઝીરો લગાડી દેવાના છે. તો મિત્રો એકદમ સહેલા નિયમ છે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા, બરોબર. આઠમો દાખલો જોઈ, પહેલા આપણે રકમ લખી નાખશું આ રીતે. પોઈન્ટ પછી કેટલા આંકડા? ત્રણ આંકડા, તો એક પછી ત્રણ ઝીરો મિત્રો લગાડી નાખવાના છે. તો એકદમ મિત્રો આ નિયમ સહેલો છે. બીજા તમે નિયમ કોઈ પણ હોય એ રીતે તમને જો આવડતું હોય તો એ રીતે તમે ગણો તો પણ ચાલે, અને તમને આ નિયમ સહેલો લાગે તો આ રીતે ગણો તો પણ ચાલે. મિત્રો આ નિયમ સહેલો જ છે, અને એક બે વાર તમે ગણશો એટલે આવડી જશે ને યાદ પણ રહી જશે. તો મિત્રો આપણે 8 દાખલા જોઈ લીધા છે. હજુ હું તમને બીજા 7 દાખલા મિત્રો ગણાવવાનો છું. ત્યારબાદ થોડાક દાખલા તમને ગણવા આપીશ, જેથી તમને દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા આવડી જાય. તો ચાલો બીજા દાખલા જોઈ લેવી. તો હવે આપણે જોવાના છે બીજા દાખલા, તો ચાલો એને પણ આપણે જોઈ લેવી. તો આપણી પાસે 9મો દાખલો છે 1/7.2. તો હવે આ જે દશાંશ છે મિત્રો એ છેદમાં છે, તો એને કઈ રીતે ફેરવું? તો કઈ જ નથી મિત્રો, 1/72 ને પેલા આપણે એમનામ લખી નાખવાનું છે. જો દશાંશ એટલે કે છેદમાં હોય, પોઈન્ટની રકમ છેદમાં હોય, તો એનો પોઈન્ટ દૂર કરવા માટે જે આપણે 100 મૂકીએ છીએ, 10 મૂકીએ છીએ, એની ઉપર મૂકવાનો છે. તો પોઈન્ટ પછી એક આંકડા છે તો એક પછી આપણે શું લગાડવો પડશે? ઝીરો. પણ એ ક્યાં? ઉપર. કારણ કે નીચે રકમ હોય તો ઉપર લગાડવાના, 10, 100 કે બીજા જે 1000 આવે છે એ રીતે. અને ઉપર રકમ હોય તો 10, 100 નીચે લગાડવાના. હવે જો 10 ગુણ્યા 1 કરો તો 10/72. આ રીતે મિત્રો આપણે રકમને ફેરવી શકીએ છીએ. બીજી રકમ છે આપણી પાસે 3.5 છેદમાં 7.32.
પહેલા 35 ને મિત્રો આપણે એમ નામ લખી નાખશું. છેદમાં મિત્રો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 મૂકવાના છે. હવે વારી ઘડીએ હું બોલીશ નહીં કે એક પાછળ આટલા 0 લગાડો, એવું તમને ખબર પડવી જોઈએ, કારણ કે આપણે આગળ દાખલા જોઈ લીધા છે. હવે 732 પહેલા લખી નાખશું. પોઈન્ટ પછી બે આંકડા છે તો ઉપર આપણે 100 લગાડશું. કેમ આ રીતે કરીએ છીએ હમણાં જ મેં તમને સમજાવ્યું. નીચે પોઈન્ટ તો ઉપર આંકડા એ રીતે લગાડવાના છે. 0 0 મિત્રો ઉડી જાય. 35 ગુણ્યા 10 કરો તો 350 છેદમાં 772 મિત્રો આપણને જવાબ મળે છે. હજુ મિત્રો આપણે છેદ ઉડાડી શકીએ છીએ. હજુ મેં મિત્રો તમને છેદ ઉડાડતા શીખડાવ્યું નથી. હું આગળ વિડીયો એ પણ લઈને આવવાનો જ છું, જેમાં તમને હું સાવ સહેલી રીતે મિત્રો છેદ ઉડાડતા શીખડાવવાનો છું. એટલે અત્યારે હું છેદ ઉડાડતો નથી. તો 11મો દાખલો છે 0.001. તો પહેલા 1 લખી નાખું છું, અહીંયા 2 લખી નાખું છું અને અહીંયા પણ 2 લખી નાખું છું. હવે બધા પોઈન્ટ હું લખીશ. તો અહીં પહેલા 1ના પોઈન્ટ લખું. પોઈન્ટ પછી 3 આંકડા છે અને ઉપર રકમ છે તો છેદમાં 1000 મૂકવા પડશે. ગુણ્યા, યાદ રાખજો મિત્રો, આ રીતની રકમ હોય તો ગુણાકાર જ મૂકવાનો છે, ભાગાકાર કે સરવાળા બાદબાકી મૂકવાના નહીં. અહીં પોઈન્ટ પછી 3 આંકડા છે તો છેદમાં હજુ આપણે 1000 લખવા પડશે, કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા તો 1 પછી 3 આંકડા એ રીતે ગુણાકારમાં. અને છેદમાં પોઈન્ટ પછી 4 આંકડા છે તો 4 આંકડા હોય તો 1 પાછળ 4 0, પણ ક્યાં ઉપર આપણે મૂકવા પડશે? અંશમાં. હવે મિત્રો જે ઉડતું હોય એટલું ઉડાડી દેવી. 2 2 ઉડી જાય. આ 1 0 0 1 0 0 1 0 0 ઉડી જાય છે. હજુ 1 0 ઉડી જાય છે. ઉપર મિત્રો કંઈ ન વધે તો મિત્રો 1 વધે અને છેદમાં કંઈ બીજું નથી વધતું તો 100 વધે છે, કારણ કે 100 એકા 100 કરો તો 100 જ મળવાના છે. તો 1ના છેદમાં 100 મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ જોઈએ મિત્રો 12મો દાખલો. 1ના છેદમાં 0.05 છે તો પહેલાં આપણે 1 લખી નાખવાના છે. પોઈન્ટ પછી 3 આંકડા છે તો ઉપર મિત્રો આપણે 1000 લખવા પડશે. 1000 ગુણ્યા 1 કરી તો મિત્રો 1000 મળે. છેદમાં 5. અને ભાગાકાર આવું તો તમને આવડે જ છે, મેં તમને એ પણ શીખડાવ્યું છે. 1000 ભાગ્યા 5 કરો તો કેટલા મળે મિત્રો? 200 મળે છે. 13મો દાખલો 2.4 ભાગ્યા 1.2. આ ડાયરેક્ટ પણ ગણી શકો છો, પણ આપણે જે રીત છે એ રીતે જ ગણાવી છે. પહેલાં 24 લખી નાખશું અને 12 લખી નાખશું. પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં 10. અહીંયા 1.2માં પોઈન્ટ પછી એક આંકડો એટલે ઉપર 10. અહીં 10 10 મિત્રો ઉડી જાય છે. વધે શું? 24ના છેદમાં 12. તો હજુ આપણે ભાગ ચલવી શકે છે. 12 દુ 24 ઉડી જાય એટલે આપણને મિત્રો 2 જવાબ મળે છે. ત્યારબાદ છે 14મો દાખલો. હવે મિત્રો 800.00 છે તો આનો કોઈ જ અર્થ નથી. આનો મિત્રો કોઈ અર્થ નથી. પોઈન્ટ પછી 00 હોય તો એનો કંઈ જ અર્થ નથી. એટલે કે આ રકમ શું કહેવા માંગે છે? 800 જ છે. યાદ રાખજો, અહીં છેદમાં 100 કરવાની ભૂલ કરતા નહીં. 800 ભાગ્યા 2 કરો તો મિત્રો કેટલા મળે? 400. 15મો દાખલો 1.323 છે, છેદમાં 5.2 છે. પોઈન્ટ પછી મિત્રો કેટલા આંકડા છે? 3 આંકડા છે તો છેદમાં મિત્રો કેટલા મૂકવા પડશે? 1000. નિયમ ભૂલતા ને મિત્રો. આ 52 છે, 5.2 છે અને પોઈન્ટ પછી એક આંકડો તો ઉપર આપણે 10 મૂકવા પડે. 0 0 મિત્રો ઉડી જાય છે તો ઉપર કેટલા વધે છે? 1323 અને 100 ગુણ્યા 52 કરો તો મિત્રો 5200. તો આ હતા મિત્રો દશાંશ અપૂર્ણાંકને મિત્રો સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની રીત. કુલ મિત્રો આપણે 15 દાખલા મેં તમને ગણાવ્યા છે. આ બીજા 15 દાખલા મિત્રો મેં તમને ગણવા આપ્યા છે. મિત્રો આને ગણવાનો પ્રયત્ન કરજો. જો ન ખબર પડે હજુ તો મને કમેન્ટમાં જણાવજો, હું તમને સમજાવીશ. તો અહીં મિત્રો એટલું રાખીએ છે. હવે આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે કે સાદા અપૂર્ણાંકને મિત્રો આપણે દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકીએ છીએ. એટલે કે મિત્રો આપણને આ રીતની રકમ આપી દીધી હોય, 8ના છેદમાં 10 છે તો આપણે આને 0.8 મેં કઈ રીતે આ રકમને ફેરવી છે તો આ વસ્તુ હું તમને શીખડાવવાનો છું. એટલે કે અપૂર્ણાંકને મિત્રો હું દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા આગળના લેક્ચરમાં શીખડાવવાનો છું. તો અહીં મિત્રો એટલું રાખીએ છે. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. જો ગણિત તમારા પાસેથી શીખવું હોય તો આપણી જે પ્લેલિસ્ટ છે ગણિત પાસેથી શીખવો એમાં જોડાઈ રહેજો. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.